હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બધાની તબિયત સારી હશે એવી આશા રાખી અને આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. ચાલો, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 લાસ્ટ ટાઈમ આપણે થિયરી કમ્પ્લીટ કરેલી હતી. ચાલો, ઉદાહરણના દાખલામાં મારે તમને ઉદાહરણ 8થી કરાવવાનું બાકી છે. ચાલો, ઉદાહરણ નંબર 8, એક્ઝામ્પલ નંબર 8. ચાલો બાળકો, એક્ઝામ્પલ નંબર 8. હજી આને એક્સ્ટ્રા ફોર્મ્યુલા પણ કરાવવાની છે, પણ સાથે સાથે જેમ જેમ ઉપયોગ આવે એમ વધારાની એક્સ્ટ્રા ફોર્મ્યુલા કરાવવું. ચાલો, ઉદાહરણ 8માં શું કહે છે કે ભાઈ ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4d છે, જ્યાં d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. જ્યારે આ ચોસલાને બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય. ચાલો બાળકો, હવે આપણે વસ્તુઓ જોઈ ગયા છીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકો. શું મૂકવામાં આવે? ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે તો શું થાય? કેપેસિટન્સ કે ગણું થાય છે. કેટલા ગણું થાય છે? કેપેસિટન્સ કે ગણું થાય. પણ આમાં મને શું કીધું છે જુઓ, આમાં વસ્તુ મને એવી કહે છે કે ભાઈ એક જ મિનિટ, ભાઈ ક્લિયરિટીમાં હું રેડી જ છે ને. તો કેપેસિટરની વચ્ચે તમે સ્લેબ મૂકો, એ સ્લેબ ફૂલફિલ કરો. ફૂલફિલ એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી હોય તો સ્લેબની જાડાઈ જો ડી હોય અને એનો એરિયા એ હોય તો શું થાય? તો કેપેસિટન્સ કે ગણું થાય. પણ આમાં તો પાર્શિયલી ફિલ કીધું છે. બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે સર ડી જેટલું છે. કેટલું છે? તો કે ડી જેટલું. ચાલો જુઓ, ઉદાહરણ 8, કેપેસિટરની પ્લેટનો એરિયા એ રેડી, બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ ડી. ઇનિશિયલી એર મીડિયમ છે એટલે એપ્સિલોન 0 હશે. રેડી. ચાલો, આની બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? V0 બરાબર E0d. આટલો શું હશે? તો કે પોટેન્શિયલ ડિફરન્સ હશે. V0 ઇઝ ઇક્વલ ટુ E0d. નાઉ હવે હું કરું છું, આ બે પ્લેટ વચ્ચે તમે એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો છો. પણ વાલા બાળકો, એ જે ડાઇલેક્ટ્રિક સ્લેબ છે એની જે થિકનેસ છે એ કેટલી છે? ડી જેટલી? તો કે ના, 3/4d જેટલી. એટલે માની લ્યો આટલા ભાગમાં સ્લેબ દાખલ કર્યો. આ કેટલી થિકનેસ છે? 3/4d. આ તો આટલા ભાગમાં જે એર જ રહેશે, આટલા ભાગમાં એર. અહીંયા ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેપિટલ કે વાળો, આ કેટલું થશે? તો d/4. બેનો સરવાળો કરો, પાછું ડી થઈ જશે. સમજાય છે કે નહીં? એટલે ફૂલ ફિલ નથી કર્યું બાળકો, પાર્શિયલી ફિલ કર્યું. તો કોઈ કહેશો મારા વાલા બાળકો, અહીંયા ક્ષેત્ર કેટલું રહેશે? એઝ ઇટ ઇઝ E0. પણ બાળકો આટલા ભાગમાં ક્ષેત્ર કેટલું થશે? E0 બાય કેપિટલ કે. ક્ષેત્ર જે છે, ક્ષેત્ર કેટલામાં ભાગનું થઈ જશે? કેમાં ભાગનું થઈ જાય બાળકો? ક્ષેત્ર કેટલામાં ભાગનું થઈ જાય? કેમાં ભાગનું. બરોબર. તો ચાલો આપણે લખી શકીએ શું? સ્લેબ દાખલ કર્યા
પહેલા બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન બાળકો કેટલું હશે? V0 બરાબર E0D અને કેપેસિટન્સ C0 is equal to epsilon 0 A by D. રેડી? આટલું. This is equation number 1. ચાલો પછી સ્લેબ દાખલ કર્યા બાદ બે પ્લેટ વચ્ચે પીડી પોટેન્શિયલ ડિફરન્સ. ચાલો આટલા ભાગનો કેટલો હશે? V1. આટલા ભાગનો કેટલો હશે? V2. તો કેટલો થશે? V બરાબર V1 પ્લસ V2. કેટલો થશે બાળકો? નવો પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ આટલા ભાગનો V1 આટલા ભાગનો V2. બાજુમાં છે બે સિરીઝમાં કહેવાય. બાજુમાં છે બે કેમાં કહેવાય? સિરીઝમાં. આનો V1 આનો V2. ચાલો તો કયા સૂત્ર અનુસાર બાળકો? V બરાબર ED. આ ફોર્મ્યુલા અનુસાર V1 શું થશે? E ની બદલે E0 આટલા ભાગમાં એર જ છે અને D ની બદલે D/4 એટલે E0 D/4 પ્લસ V2 આટલા ભાગ માટે E ની બદલે E0/K, D ની બદલે 3/4D. આટલું રેડી કે નહીં? હા કે ના? ચાલો એટલે E0/4 3E0D/4K. રેડી? ચાલો આને તમે સિમ્પ્લિફાઈ કરશો. E0D કોમન, E0 કોમન, D કોમન, ચારેય કોમન. વધે હું? અહીંયા 1 વધે. E0 કોમન, D કોમન, છેદમાંથી 4 કોમન. 1 પ્લસ 3/4K. શું વધશે? 1 પ્લસ 3/4K. પણ E0D એટલે શું બાળકો? ઇનિશિયલ V0/4. આમ થશે 4 અહીંયા એટલે 4K પ્લસ 3. શું થશે બાળકો? 4K પ્લસ 3. 4K પ્લસ 3 બાય 4 કોમન આવી ગયા છે ને? તો કે હા ભાઈ, 4 કોમન ના લેવા હોય, ટેક્સ્ટબુક જેવું પરિણામ જોતો હોય તો 4 ને છે ને અંદર જ રાખો. તો 4 ને તમે અંદર રાખશો તો શું થશે? 4K પ્લસ 4 અહીંયા એટલે 12 બાય ચોકે 16K. શું થશે? 16K. ઉપરથી 4 કોમન કાઢી લ્યો એટલે અહીંયા K વધે, અહીંયા 3 વધે, નીચેના 16 આરે કેન્સલ, ચોકે 16. એટલે શું થશે? V is equal to V0 into bracket 4 કોમન એટલે K plus 3, K plus 3. 4 કોમન છે, નીચેના 16 ભેગું ઉડે, આટલો સાદું ગણિત આવડે એટલે છેદમાં 4K. એટલે બાળકો સ્લેબ દાખલ કરો પછી નવું પોટેન્શિયલ V0 into K plus 3/4K. આટલું રેડી? ચાલો પછી આગળ સ્લેબ દાખલ કરતા પ્લેટ પર સંગ્રહ પામેલા વિદ્યુત ભાર Q0 માં કઈ ફેરફાર થશે નહીં. ચાલો તો નવું કેપેસિટન્સ આથી સ્લેબ દાખલ કર્યા બાદ
સી નવું કેપેસિટન્સ સી બરાબર શું થશે ક્યુ બરાબર સીવી તો સી બરાબર ક્યુ બાય વી એટલે ક્યુ નોટ બાય વી ક્યુ એઝ ઇટ ઇઝ રહેશે. શું થશે બાળકો ચાર્જમાં કંઈ ફેર ના પડે મૂકી દો કિંમત સી બરાબર ક્યુ નોટ ના છેદમાં વીની વેલ્યુ શું છે V0 ઇન્ટુ બ્રેકેટ કે પ્લસ 3 બાય 4K પણ Q0 ના છેદમાં V0 તો શું થાય આના ઉપરથી Q0 બરાબર C0 V0 એટલે આ શું થશે તમારું ઇનિશિયલ કેપેસિટન્સ C નોટ છેદનો છેદ અંશમાં 4K બાય K પ્લસ 3. તો જો તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે 3/4D જેટલી લેન્થમાં કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો સ્લેબ તમે મૂકો ને તો નવું કેપેસિટન્સ થશે C નોટ ઇન્ટુ 4K બાય K પ્લસ 3. ગોટ ઇટ? ફૂલફિલ કર્યું હોત આખે આખું ફિલ કરી દીધું હોત તો શું થાય ડાયરેક્ટ કે ગયું. હવે આ જ રીત છે બાળકો મેં આ રીતે ગઈ. બીજું એક તમને મેં શોર્ટકટમાં સૂત્ર લખાયું હતું મેથડ 2 એ રીતે પણ તમે ગણી શકો છો. મેથડ 2 ન્યૂ કેપેસિટન્સ કેટલું હશે સી બરાબર એપ્સાઇલોન 0 એના છેદમાં ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે બરાબર ને. ટી જાડાઈનો તમે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો તો નવું કેપેસિટન્સ એપ્સાઇલોન 0 એ બાય ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે તમારે શું કરવાનું ટીની બદલે 3/4D મૂકીને સાદરૂપ દેવાનું બરાબર ને. ટીની બદલે શું મૂકી શકો બાળકો એપ્સાઇલોન નોટ એ બાય ડી માઇનસ 3/4D સમજાય છે બરાબર પ્લસ 3/4D છેદમાં કે એઝ ઇટ ઇઝ. ચાલો આમાંથી ડી કોમન આવે. શું કોમન આવે ડી એટલે વધે શું એપ્સાઇલોન 0 એ બાય ડી ઇન્ટુ બ્રેકેટ એકના છેદમાં અહીંથી ડી કોમન એટલે 1 માઇનસ 3/4 પ્લસ 3/4K રેડી. એટલે આ વસ્તુ છે ને બાળકો એપ્સાઇલોન 0 એ બાય ડી એટલે C0 થઈ જાય એટલે C બરાબર C નોટ ઇન્ટુ બ્રેકેટ એકના છેદમાં 1 માઇનસ 3/4 4માંથી 3 જાય એટલે 1/4 એટલે આવશે 1/4 પ્લસ 3/4K. ઓના જેવું જ આવી ગયું સાદરૂપ આપશો 4K અહીંયા 4 અહીંયા છેદનો છેદંશમાં 4K અહીંયા એટલે 4K પ્લસ 4 અહીંયા 12 છેદનો છેદંશમાં 4 ગુણ્યા 4K રેડી. છેદમાંથી 4 કોમન એટલે C નોટ એટલે 4 આના ભેગો આમાંથી 4 એટલે 3 એટલે વધે હું 4K ના છેદમાં K પ્લસ 3 4K ના છેદમાં K પ્લસ 3 રેડી. એટલે આ ફોર્મ્યુલા અનુસાર આન્સર સેમ જ આવે છે. પણ મારા બાળકો એક સલાહ શું સલાહ કે બોર્ડમાં કદાચ પૂછાય તો બોર્ડની દ્રષ્ટિએ બને ત્યાં સુધી આ મેથડ કરવાની કારણ કે ઘણા બધા ટીચર્સ એવા અહીંયા ન્યૂ કોમર્સ આવતા હોય બરોબર કે જેને ખબર ના હોય કે ભાઈ આવી પણ એકાદી ફોર્મ્યુલા હોય છે તો ચોકડો મારી દેશે. એટલા માટે મારી વ્યક્તિગત સલાહ એવી છે કે ઉદાહરણના દાખલા બને ત્યાં સુધી ટેક્સ્ટબુક મુજબ ગણો તો વધુ સારું. ડન. ચાલો આગળ ઉદાહરણ નંબર 9 જુઓ સરસ છે 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે એવું છે બાળકો. એમાં એક આકૃતિ આપેલી છે એ જ આકૃતિ હું બોર્ડ ઉપર દોરું એ રીતે પણ દોરી શકાય. સોરી આકૃતિ નહીં સર્કિટ ડાયાગ્રામ આપેલો છે. એ સર્કિટ ડાયાગ્રામ
બોર્ડ ઉપર દોરું છું એ રીતે પણ દોરી શકાય. ચાલો જુઓ, 4 કેપેસિટર છે ને આકૃતિમાં છે ને દેખાડેલા છે, એવી રીતે જોયેલા છે 500 વોલ્ટની બેટરી સાથે. એ જ વસ્તુને તમે બાળકો આમે દોરી શકો. ઉદાહરણ 9 આમ. ઇંક પૂરી, ઇંક 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 ઇલે, ઇલે એટલે ખાલી, કન્નડ ભાષામાં ઇલે, ઇલે એટલે ખાલી, ઇંક ઇલે. ચાલો સમજાણો ભાઈ. ટેક્સ્ટ બુકમાં જે ફિગર ડ્રો કરેલી છે એ ફિગર તમે આમાં જે આપી એ રીતે પણ ડ્રો કરી શકો. ઇંક ઓવરફ્લો, આમાંથી ઓવરફ્લો થઈ ગઈ. ચાલો જોવો, ચાર કેપેસિટર છે 10-10 માઇક્રોફેરેડે વાળા આકૃતિમાં જોડેલા છે. તો એનું તમારે પરિણામી કેપેસિટન્સ કહેવાનું છે. આ C1, આ C2, C3 અને આ C4. ટેક્સ્ટ બુકમાં આમ છે. રેડી? આ ચોથું, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. બે વસ્તુ એક જ થઈ. આ 500 વોલ્ટ માંથી આ બિંદુએ ચાર્જ આવવા A અને B. સપોઝ આ A અને B, તો શું થાય? A પાસે આવે તો ચાર્જ પેલા C1 માં, C2 માં અને C3 માં. તો એ જ વસ્તુ થઈ. બરોબર. તો ચાલો શું થશે? પેલા તો આનું પરિણામી કેપેસિટન્સ. તો પરિણામી કેપેસિટન્સ શું થાય બાળકો? ચાલો આકૃતિમાં C1, C2, C3 કેમાં છે? તો કે આકૃતિમાં C1, C2, C3 શ્રેણીમાં હોવાથી, અને વાલા બાળકો બધાની વેલ્યુ સરખી છે. C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બરાબર 10 માઇક્રોફેરાડે શ્રેણીમાં હોવાથી તેમનું પરિણામી કેપેસિટન્સ 1/C' હોવાથી તેમનું પરિણામી 1/C' બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 1/10 1/10 1/10 3 વાર 1/10 એટલે C' બરાબર 10/3 માઇક્રોફેરાડે. આપણે થિયરીમાં લખાયું હતું, યાદ છે? n કેપેસિટરની વેલ્યુ સરખી હોય ને તો શું કરવાનું? ગમે એકનું મૂલ્ય ભાગ્યા n. તો અહીંયા 3 જણા હતા તો એકનું મૂલ્ય 10 ભાગ્યા 3, એવું કે નહીં? પણ આ તો માર્કની દ્રષ્ટિએ મારે બધું લખવું પડે. ચાલો તો હવે આ C1, C2, C3 નું જે પરિણામી આવ્યું C', C4 કેમાં કહેવાય? સમાંતરમાં. બાળકો બેઝિક વસ્તુ છે એટલે સમજાવું છું, પછી વાંધો નહીં આવે આગળ. આ 3 કેપેસિટરનો તમારે ખર્ચો ન કરવો હોય તો એક જ કેપેસિટર એવું લઈ આવો કે જેની વેલ્યુ કેટલી હોય? 10/3. કેટલી હશે જેની વેલ્યુ? તો કે 10/3. તો 3 ની બદલે એક જ કેપેસિટર જોડો ભાઈ. તો નવી સર્કિટ શું થશે? આ C', આ C4 અને અહીંયાથી 500 વોલ્ટની બેટરી. સિમ્પલ. આ A
બી સમજાણું શું કહેવા માંગુ છું. બાકી ત્રીજા ચેપ્ટરમાં તો ડિટેલમાં હજી બધી અવરોધવાળી સર્કિટ આવશે, પણ આમાંય થોડું ઘણું આવે છે. 3 કેપેસિટરનો ખર્ચો ના કરવો હોય 10 વાર, એની બદલે એક જ લઈ આવો 10/3 વાળું. તો એ 3 ને શ્રેણીમાં જોડો કે એક 10/3 વાળું જોડો, બે એક જ. ચાલો હવે આકૃતિ ઉપરથી જોઈ શકાય કે અહીંયા ચાર્જ આવશે તો થોડો ઘણો C4માં જાય, થોડો ઘણો C' જાય, તો આ બે સમાંતરમાં કહેવાય. C' અને C4 બંને સમાંતરમાં હોવાથી પરિણામી કેપેસિટન્સ કેટલું થશે? C બરાબર C' વત્તા C4 બેનો સરવાળો 10/3 પ્લસ 10 એટલે 40/3 માઇક્રોફેરાડે, 13.3 માઇક્રોફેરાડે આખી સર્કિટનું પરિણામી કેપેસિટન્સ કેટલું થાય? 13.3 માઇક્રોફેરાડે. તો આનો મતલબ શું? 4 કેપેસિટરમાંથી 3 શ્રેણીમાં, એની હારે ચોથું સમાંતરમાં. આ 4નો ખર્ચો ના કરવો હોય ને બાળકો તો એક જ લઈ આવવાનું. કેટલા વાળું? 440/3 વાળું. કેટલા વાળું લઈ આવવાનું? 40/3 વાળું. 500 વોલ્ટ આરે જોડી દો તો 4 જણા જે કામ કરશે ને એક જણું જ કામ કરશે. તો પરિણામી કેપેસિટન્સ મને મળી ગયું. ચાલો પછી શું કીધું છે? પછીનો અગત્યનું છે બી. દરેક કેપેસિટર ઉપર વિદ્યુતભાર કેટલો? જો બાળકો ભાઈ આ અગત્યનું છે ભાઈ. દરેક કેપેસિટર ઉપર વિદ્યુતભાર કેટલો? દરેક કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો? ચાલો દરેક કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો? હવે C1 C2 C3 ઈ શ્રેણીમાં છે, ઈ શ્રેણીમાં છે. આના વોલ્ટેજ V1, આના વોલ્ટેજ V2, આના વોલ્ટેજ V3. હવે આ ત્રણેયનું શ્રેણી છે કોના ભેગું? 500 વોલ્ટ ભેગું શ્રેણીમાં છે કે નહીં? બરોબર. તો આ ત્રણેય શ્રેણીમાં હોવાથી ત્રણેયનો વિદ્યુત ભાર કેવો હશે? સરખો હશે કે અલગ અલગ? યાદ કરો થિયરી. બધાનો ચાર્જ સેમ, ક્યુ ક્યુ ક્યુ, કારણ કે શ્રેણીમાં છે. અને C1 C2 C3 નું શ્રેણી જોડાણ કોના ભેગું છે? 500 વોલ્ટની પાવર સપ્લાય ભેગું. કારણ કે A અને B ની વચ્ચે C4 એ કહેવાય અને A ની B ની વચ્ચે, A અને B ની વચ્ચે C1 C2 C3 એ કહેવાય. તો આકૃતિ પરથી C1 C2 C3 શ્રેણીમાં હોવાથી શું થાય? Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q. બધા આગળ વિદ્યુતભાર સરખો હશે, પણ ત્રણેયના વોલ્ટેજનો સરવાળો યાદ કરો થિયરી. ત્રણેયના વોલ્ટેજનો સરવાળો પાવર સપ્લાય જેટલો હોય તથા V1 પ્લસ V2 પ્લસ V3 બરાબર શું થશે? તો કે સર 500. સમજાણું? ચાલો V બરાબર શું લખાય? Q બરાબર CV. તો V બરાબર Q ના છેદમાં C, તો V1 ની બદલે Q ના છેદમાં C1 પ્લસ Q ના છેદમાં C2 પ્લસ Q ના છેદમાં C3 બરાબર 500. બધા માટે Q કોમન ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ C1 1 પ્લસ C2 1 પ્લસ C3 બરાબર 500. પણ 1 પ્લસ C1 1 પ્લસ C2 આ બધાની વેલ્યુ 3 ના છેદમાં 10 છે. માટે Q બરાબર Q ઇન્ટુ 3/10 ઇઝ ઇક્વલ ટુ 500. માટે Q બરાબર 500 ગુણ્યા 10 ના છેદમાં 3. કેટલું આવશે બાળકો? 500 ગુણ્યા 10 ના છેદમાં 3 એટલે વેલ્યુ આવશે 1.7 અને 10 ના છેદમાં 3 માઇક્રો છે. આ શું છે? 10 ના છેદમાં 3 માઇક્રોફેરાડે છે. એટલે આ વેલ્યુ આવશે તમારે 1.7 into 10⁻³ કુલમ. રેડી બાળકો? તો બધી પ્લેટ ઉપર સરખો વિદ્યુત ભાર હશે. કારણ કે કેમાં છે? શ્રેણીમાં છે. Q બરાબર Q
Q1 બરાબર Q2 બરાબર Q3 ત્રણેય કેપેસિટર ઉપર ચાર્જ સરખો. ચાલો, તથા C4 પર વિદ્યુત ભાર Q ડેશ છે. માની લ્યો C4 ઉપર વિદ્યુત ભાર કેટલો છે તો કે Q ડેશ. તો C4 કોના ભેગું જોડેલું છે? 500 આરે. એ 500 આરે જોડેલું કહેવાય. માટે શું થશે? Q બરાબર CV નો સાર Q ડેશ બરાબર C4 ઇન્ટુ V. ચાલો, C4 10 માઇક્રોફેરાડે ઇન્ટુ V 500 એટલે 5000 ગુણ્યા 10⁻6 એટલે 5 ગુણ્યા 10⁻3 કુલમ. ચોથા કેપેસિટર પાસે બાળકો કેટલો વિદ્યુત ભાર હશે? 5 ગુણ્યા 10⁻3 કુલંબ. રેવડી થઈ ગયું? આ ડાયરેક્ટ થઈ જાય કે નહીં? ચાલો, આ ત્રણેયનું પરિણામી શું આવ્યું હતું? C ડેશ. તો ત્રણેય આગળ સરખો જ હશે. તો શું થાય? Q બરાબર, સમજો, C ડેશ V. કે નથી સમજાતું? આ ત્રણેયનું પરિણામી શ્રેણીમાં છે, તો શ્રેણીમાં હોતી ત્રણેય આગળ ચાર્જ સરખો. તો Q બરાબર પરિણામી શું આવ્યું હતું બાળકો? કયો? C ડેશ. C ડેશ 10/3 આવ્યું હતું. શું આવ્યું હતું? 10/3 માઇક્રો. એને ગુણ્યા V એટલે 500. થઈ ગયું કઈ નહીં? આ જવાબ આવ્યો કે નહીં? તો ડાયરેક્ટ એ કરી શકો છો કે નથી સમજાતું? આપણે મેથડ વાઇઝ કર્યું. ત્રણેયના વોલ્ટેજનો સરવાળો સપ્લાય જેટલો હોય, પછી V1 V2 V3 ને બદલે મૂક્યું. તમે ડાયરેક્ટ કરો તો ચાલે કે C1 C2 C3 નું શ્રેણી જોડાણ C ડેશ હોવાથી ત્રણેય પાસે વિદ્યુત ભાર સરખો હોય. Q બરાબર C ડેશ V. પરિણામી મૂકી દો. C ડેશ એટલે V એટલે વોલ્ટેજ. તો ચાર્જ મળી જશે કે ત્રણેય પાસે કેટલો ચાર્જ હશે? તો કે 1.7 ગુણ્યા 10⁻3 કુલમ. બેમાં સરખું. રેવડી? ચાલો આગળ. ઉદાહરણ 10. જુઓ, ઉદાહરણ 10 માં શું છે તો કે 900 પાઇકોફેરેડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? બે કેસ કીધા છે ઉદાહરણ 10 માં. પહેલો કેસ શું છે? આપણા પાસે કેપેસિટર છે, કેટલાનું છે? 900 પાઇકોફેરેડેનું. એને કોના સાથે કનેક્ટ કરેલું છે? 100 વોલ્ટની બેટરી જોડે. C કેટલો છે? 900 પાઇકો. પાઇકો એટલે 10⁻12. તો આમાં કેટલી ઉર્જા સંગ્રહ થાય? જો વાલા બાળકો, ડાયરેક્ટલી તમે કરી શકો. કેટલી ઉર્જા સંગ્રહ પામે? પહેલું એ સંગ્રહ પામતી ઉર્જા. મેથડ 1 માં ડાયરેક્ટલી તમે કરી શકો. U બરાબર હાફ CV². આ હાફ. C કેટલો બાળકો? 900 પાઇકો એટલે 900 ગુણ્યા 10⁻12. V કેટલો? 100. 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100. 9/2 4.5. ચાલો, 2 મીંડા 2 મીંડા 2 મીંડા એટલે 2 ને 2 4 ને 2 6 +6 -12
એટલે 10⁻⁻6 જૂલ, એટલે 4.5 માઇક્રોજૂલ એનર્જી સ્ટોર થઈ હશે. એક મેથડ આ ડાયરેક્ટ જે આપણે કહી રહીએ અકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુકની મેથડ જુઓ. ટેક્સ્ટબુક મેથડ, ટેક્સ્ટબુક મેથડ 2 એમાં શું કર્યું પહેલા છે ને બાળકો, એને ક્યુ ગોઈતો. ચાલો ક્યુ બરાબર સીવી કે ભાઈ 900 પાઇકો ફેરેડેના કેપેસિટરને તમે 100 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરો તો કેટલો ચાર્જ એમાં સ્ટોર થાય. તો કેટલો ચાર્જ સ્ટોર થાય 900 પાઇકો એટલે 10⁻12 વી કેટલો 100 એટલે 2 ને 2 4 2 ને 2 4 2 ને 2 4 એટલે -8 એટલે 9 ગુણ્યા 10⁻8 ઘાત ગુલમ આટલો વિદ્યુત ભાર સ્ટોર થાય. આટલો વિદ્યુત ભાર શું થાય સ્ટોર થાય. માટે સંગ્રહ પામેલ ઉર્જા, સંગ્રહ પામેલ ઉર્જા, એક બીજું સૂત્ર હતું યાદ હોય તો બાળકો, U બરાબર QV/2 યાદ છે. શું સૂત્ર હતું QV/2. ચાલો તો શું થશે વાલા બાળકો આનો બધી Q કેટલો 9 ગુણ્યા 10⁻8 9 ગુણ્યા 10⁻8 V કેટલો 100 એને ડિવાઇડેડ બાય 2 9 ભાગ્યા 2 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. બેમાં સરખું આવ્યું કે નહીં, બેમાં સરખું આવ્યું કે નહીં, તો કે યસ સર. એટલે બેમાંથી તમને જે મજા આવી રીત કરી શકો. ચાલો આગળ હજી એમાં બી કીધું છે, ઈ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો બી વસ્તુ શું કહે છે, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પાઇકો ફેરેડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે. તંત્ર વડે કીધું છે બાળકો. કોના વડે કીધું? તંત્ર વડે. આ જે કેપેસિટર હતું ને કેટલાનું 900 પાઇકો ફેરેડે વાળું, એને એના જેવું જ એક બીજું કેપેસિટર હતું જે વિદ્યુતભાર વિહીન હતું. C2 કેવું હતું? વિદ્યુતભાર વિહીન. એના સાથે જોડવામાં આવે છે. આ ઓલરેડી ચાર્જડ હતું, આ અનચાર્જડ હતું. તો એના જેવા જ બીજા કેપેસિટર આરે તમે જોડશો એટલે શું થશે? પહેલું કેપેસિટર બીજા કેપેસિટરનું શું કરે? તો કે ચાર્જિંગ કરે. શું કરશે? તો કે ચાર્જિંગ કરશે. તો બાળકો શું થાય? એક કેપેસિટર બીજા કેપેસિટરનું ચાર્જિંગ કરે તો એટલું યાદ રાખવાનું શું થશે. જુઓ, એક કેપેસિટર તેના જેવા જ બીજા કેપેસિટરનું જો ચાર્જિંગ કરે ને તો ચાર્જિંગ દરમિયાન આ યાદ રાખો છો MCQ ની દ્રષ્ટિએ 50% ઉર્જા વેસ્ટ જાય અને 50% ઉર્જા સંગ્રહ પામે તંત્ર પાસે. નોટ ઓનલી વન કેપેસિટર કહું છું, યાદ રાખો. બે મેથડ કરાવું, ટેક્સ્ટ બુકની કરાવું અને અલ્ટરનેટ કરાવું. પહેલા અલ્ટરનેટ આપણી રીતે. મેથડ 1 કે ભાઈ તંત્ર પાસે કેટલી ઉર્જા હશે તો લખો શું? જો કોઈ કેપેસિટર, જો કોઈ ચાર્જ કેપેસિટર તેના જેવા જ બીજા કેપેસિટરને ચાર્જ કરે. આપણી લેંગ્વેજમાં છે એટલે આ 900 વાળું છે તો 900 વાળા બીજા 900 નું ચાર્જિંગ કર્યું. તેના જેવા જ બીજા કેપેસિટરને ચાર્જ કરે તો તંત્રની કુલ ઉર્જાના 50% ઉર્જા વેડફાય. બાકીની 50% ઉર્જા
તંત્ર પાસે હોય, એટલે કે પ્રથમ પાસે 25% અને બીજા પાસે 25% હોય. સમજાણું? આ MCQ માટે કહું છું, બાકી તો હમણાં આપણે બોર્ડમાં પૂછીએ તો ટેક્સ્ટ બુકમાં જે મેથડ કરવી પડશે. માની લ્યો આ કેપેસિટરને મેં ચાર્જ કર્યું તો એના પાસે 10 જૂલ ઉર્જા છે. સપોઝ આ કેટલી હતી? 4.5 હતી ને, એની બદલે આપણે 10 ધારી લઈ, ગણતરીમાં સહેલું પડે. 10 જૂલ ઉર્જા છે. હવે 10 જૂલ ઉર્જાવાળા કેપેસિટરને એના જેવા જ બીજા કેપેસિટર આરે તમે કનેક્ટ કરો. 900 વાળું હતું, 900 વાળા આરે કનેક્ટ કરો તો શું થશે? સિસ્ટમની ટોટલ એનર્જી કેટલી થાય? આની 10, આની 0. આની 10, આની વ્યવહારે 0, કારણ કે અનચાર્જ છે. તો સિસ્ટમની ટોટલ એનર્જી ના 50% ઉર્જા વેસ્ટ જાય. તો 10 જૂલ ઉર્જા હતી ને, તો બાળકો 5 જૂલ ઉર્જા વેસ્ટ થશે. તો બાકીની 5 જૂલ ઉર્જા હશે કોના પાસે? સિસ્ટમ પાસે, તંત્ર પાસે. ને મને આમાં શું કીધું છે? તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે? તો 10 જૂલ હોય તો 50% ઉડી જાય, એટલે 5 જૂલ ઉડી જાય. તંત્ર પાસે 5 જૂલ ઉર્જા સંગ્રહ પામે, તો આની અડધી સંગ્રહ પામે. માટે તંત્ર પાસે કુલ ઉર્જા બાળકો કેટલી હશે આ પરિસ્થિતિમાં? U ડેશ બરાબર 4.5 માઇક્રોજૂલ ભાગ્યા 2, એટલે 2.25 માઇક્રોજૂલ. જી એમાં જવાબ છે, જુઓ સૌ છેલ્લે 2.25 માઇક્રોજૂલ. ટોટલ સિસ્ટમની જ્યારે એકલું હતું ત્યારે 4.5 માઇક્રોજૂલ હતું. હવે એને આના ભેગું કનેક્ટ કર્યું તો 50% ઉર્જા વેસ્ટ જશે. તો સિસ્ટમ પાસે કેટલી હશે? આની અડધી, 2.25 માઇક્રોજૂલ. તમને એમ પૂછે કે બે કેપેસિટર અગર વ્યક્તિગત કેટલી હશે? વ્યક્તિગત તો 2.25 નું અડધું, 1.125 માઇક્રોજૂલ. આના પાસે 1.125 માઇક્રોજૂલ હોય, આના પાસે 1.125. એટલે બિફોર ચાર્જિંગ આના પાસે U હતી, તો આના પાસે કેટલી હશે? U/4. સમજો, બિફોર ચાર્જિંગ, સોરી, બિફોર કનેક્ટેડ આના પાસે U હતી, તો આફ્ટર કનેક્ટેડ સેમ કેપેસિટર આના પાસે U/4, આના પાસે U/4, એટલે ટોટલ U/2, તો બાકીની U/2 વેસ્ટ. આ યાદ રાખીએ છીએ. અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક મેથડ 2, આ મારે MCQ માટે ઓનલી ફોર MCQ. ચાલો, ફોર બોર્ડ મેથડ 2 શું થશે? C1 ને C2 સાથે જોડો, એના જેવું જ બીજું કેપેસિટર હોય તો શું થશે? આ એનું ચાર્જિંગ કરે ને, તો આ જ્યારે અહીંયા હતું ત્યારે આના પાસે Q જેટલો ચાર્જ હતો. તો હવે શું થશે ખબર છે? આનું ચાર્જિંગ કરે ને તો આના પાસે અડધો ચાર્જ રહીએ. અહીંયા +Q/2, અહીંયા -Q/2. અડધો આને આપી દઈએ, +Q/2 -Q/2. તો અડધો ચાર્જ આને આપી દઈએ. સમજાય છે કે નહીં? તો C1 અને C2 ના મૂલ્યો સમાન હોવાથી બંને અડધો વિદ્યુતભાર સંગ્રહ કરે. રેડી? તો કેટલો વિદ્યુતભાર હશે? આથી નવો વિદ્યુતભાર Q ડેશ બરાબર કેટલો હશે? Q/2. બરાબર ને? ચાલો પછી આથી નવા વોલ્ટેજ, ચાલો નવા વોલ્ટેજ કેટલા હશે? Q બરાબર CV. તો અહીંયા શું આવે? Q ડેશ, અહીંયા V ડેશ, નવો ચાર્જ આવે. C તો કેપેસિટન્સ છે, ઈ બદલાઈ નાય, ઈ એઝ ઇટ ઇઝ રે. તો શું થશે બોલો? Q ડેશ બરાબર CV ડેશ અનુસાર. આનું C એટલું ને એટલું રહીએ, પણ આનું ચાર્જ અડધો થયો ને,
તો આના વોલ્ટેજ એ અડધા થઈ જાય અનુસાર નવા વોલ્ટેજ કેટલા હશે વી ડેશ બરાબર V/2. આ સમજાણું કે નહીં પહેલા કેપેસિટર ઉપર કેટલો ચાર્જ બચશે પહેલો હતો એનો Q/2 બીજા આગળ કેટલો આવશે Q/2 પહેલા કેપેસિટરના કેટલા વોલ્ટેજ આવશે પહેલા હતા એના કરતા અડધા તો બીજાને કેટલા હશે પહેલા તો એ ખાલી જ હતું ચાર્જ આવ્યો એટલે કંઈક પોટેન્શિયલ આવશે એનું કેટલું થશે V/2 કારણ કે એનું કેપેસિટન્સ C છે એના પાસે ચાર્જ કેટલો છે Q ડેશ છે તો એના જેટલું જ પોટેન્શિયલ હશે ચાલો તો આથી તંત્રની કુલ ઊર્જા U બરાબર U1 પ્લસ U2 ચાલો U1 કેટલો U1 Q ડેશ V ડેશ બાય 2 પ્લસ Q ડેશ V ડેશ બાય 2 QV/2 ફોર્મ્યુલા છે ટેક્સ્ટ બુક મુજબ ગણું છું જો ટેક્સ્ટ બુકમાં શું લખ્યું છે ખબર ના પડે એવું 2 ગુણ્યા હાફ Q ડેશ V ડેશ છેલ્લી લીટી 2 ગુણ્યા હાફ Q ડેશ V ડેશ પણ એકનું એક જ થયું થાય કે નહીં 2 ગુણ્યા હાફ Q ડેશ V ડેશ મૂકો કિંમત બગડો કેન્સલ Q ડેશ એટલી Q/2 V ડેશ એટલી V/2 પણ બાળકો QV/2 આ ખાલી હું બગડો રાખું QV/2 તો શું છે આઈ રહ્યું આ QV/2 જ છે ટેક્સ્ટ બુક વાળી મેથડ QV/2 નું મૂલ્ય કેટલું છે 4.5 એટલે આ શું થાય 1/2 ગુણ્યા 4.5 ગુણ્યા 10⁻6 એટલે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ તો આફ્ટર ચાર્જિંગ આનું ચાર્જિંગ કરે તો કેટલી એનર્જી વધશે તંત્ર પાસે 2.25 ગુણ્યા 10⁻6 આવ્યું કે નહીં 50% એનર્જી લોસ્ટ તો આના ઘરે કેટલી હોય 1.125 માઇક્રોજૂલ આના ઘરે કેટલી હશે 1.125 માઇક્રોજૂલ ડન તો બોર્ડ માટે મેથડ 2 લખવાની શોર્ટકટ માટે મેથડ 1 બે તમને કરાવ્યું છે રેવડી યસ સર ચાલો સ્વાધ્યાયના 1 થી 4 થઈ ગયા છે પાંચમો દાખલો સ્વાધ્યાયના 1 થી 4 થઈ ગયા છે પાંચમો દાખલો ચાલો સાવ સહેલો છે સ્વાધ્યાયનો ન્યુમેરિકલ નંબર 5 શું કહે છે બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે છે એટલે બે કેપેસિટરની પ્લેટ વચ્ચે હવા હોય ને ત્યારે પ્રારંભિક કેપેસિટન્સ સી નોટ બરાબર 8 પાઇકોફેરાડે પણ સી નોટ એટલે એપ્સાઇલોન 0a/d 8 પાઇકોફેરાડે છે ચાલો ક્યારે વચ્ચે એર મીડિયમ હોય તો આગળ શું કીધું જો બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચે ના અવકાશને ડાય ઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું આ કેસ 1 ચાલો કેસ 2 માં શું કરે છે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી ડેશ કેટલું છે પહેલા કરતા અડધું અને કે બરાબર 6 વાળો ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કર્યો તો અંતર અડધું કરતા તથા સ્લેબ દાખલ કરતા નવું
કેપેસિટન્સ આ છે સમીકરણ 1 મારું. સી ડેશ બરાબર શું થાય કે એપ્સાઇલોન 0 એ પ્લેટનો એરિયા એઝ ઇટ ઇઝ છે. ડી ની બદલે શું આવે d/2. કેપેસિટન્સ બાળકો કેટલા ગણું થાય કે ગણું એટલે ગુણ્યા કે. એપ્સાઇલોન 0 એમને અહીંયા શું આવશે ડી. ઓકે સર કોકે મને ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો તો સર સ્લેબ દાખલ કર્યો તો અહીંયા શું કામ ને એપ્સાઇલોન 0 યાર એ શું કામ નહીં મેં તમને સમજાવી દીધું છે. એપ્સાઇલોન 0 નો એપ્સાઇલોન 0 જ રહેશે. કેવી રીતે ના યાદ હોય તો પાછો વિડીયો જોજો. પણ કે ટાઈમ્સ થાય પહેલા જેટલું હોય એના કરતાં કે ટાઈમ્સ. પણ આમાં એક ચેન્જ કર્યો છે. બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ બાય 2 કર્યું તો છેદનો છેદ અંશમાં એટલે 2k એપ્સાઇલોન નોટ a બાય d. તો ચાલો 2 ગુણ્યા 6 k ની વેલ્યુ 6 એપ્સાઇલોન નોટ a બાય d સમીકરણ 1 ઉપરથી 8 ગુણ્યા 8 ફ્રોમ 1 તો 9 કેપેસિટન્સ 8 દુ 16 16 છક 96 પાઇકોફેરાડે. જો તમે 6 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો સ્લેબ દાખલ કરો તથા બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરો તો કેપેસિટન્સ 9 કેટલું આવશે 96 અને પાઇકો એટલે 10⁻⁻12. રેડી. ચાલો સ્વાધ્યાયનો 6થો દાખલો. એક 9 પાઇકોફેરેડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોની શ્રેણીમાં છે તો આ સંયોજનનું કુલ કેપેસિટન્સ ચાલો શું છે C1 બરાબર C2 બરાબર C3 બરાબર 9 પાઇકોફેરાડે. ચાલો તો શું થશે એમાં આ ત્રણેય C1 C2 C3 ને C1 C2 C3 ને શ્રેણીમાં જોડતા કુલ કેપેસિટન્સ શું થાય બાળકો. ત્રણેયની વેલ્યુ સરખી છે એટલે શું કરી શકો યાદ છે ને આને ભાંગ્યા 3 અથવા મેથડ અનુસાર જાઓ તો 1/CS સિરીઝમાં 1/C1 1/C2 1/C3 1/9 1/9 1/9 3/9 1/CS માટે CS બરાબર 9/3 એટલે 3 પાઇકોફેરાડે. પરિણામી કેપેસિટન્સ 3 પાઇકોફેરાડે. રેડી. ચાલો આગળ. આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે તો દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ કેટલા ચાર્જ નથી પૂછ્યો. જો બીમાં આ ત્રણેય કેપેસિટર છે બાળકો એને શ્રેણીમાં જોડી કોના સાથે 120 વોલ્ટની બેટરી સાથે જોડો તો આના વોલ્ટેજ V1 આના V2 આના V3 બરોબર ને. તો શું થશે V1 V2 V3 સરખા હશે. કેમ? કારણ કે ત્રણેયનો C સરખો છે અને શ્રેણીમાં તો Q સરખો હોય બરોબર. ચાલો C1 C2 C3 સમાન હોવાથી શું થાય V1 બરાબર V2 બરાબર V3 બરાબર V થાય. ચાલો પછી આપણે થિયરીનો નિયમ C1 C2 C3 C1 C2 C3 શ્રેણીમાં હોવાથી કુલ વોલ્ટેજ અને તમે V ડેશ કહી દો. કુલ વોલ્ટેજ V બરાબર શું થાય ત્રણેયનો સરવાળો તો V બરાબર 120 બરાબર V1 V2 V3 ત્રણેય સરખા છે એટલે V ડેશ એટલે 3V ડેશ બરાબર 120 તો V ડેશ બરાબર 40 વોલ્ટ. કેટલો થશે બાળકો 40 વોલ્ટ. દરેકના વોલ્ટેજ 40 એટલે 120 થઈ ગયું. એવું પૂછવું હોત કે દરેક પાસે ચાર્જ કેટલો તોય આવડી જાત. દરેક પાસે ચાર્જ સરખો હોત એક્સ્ટ્રામાં ચાર્જ એક્સ્ટ્રા
દરેક પાસે વિદ્યુત ભાર Q બરાબર CV. તો C કેટલો આવ્યો? C 3 પાઇકો એને ગુણ્યા V કેટલો? 120. 12 તેરી 36, 12 તેરી 36 થાય કે નહીં? 360 ગુણ્યા 10⁻12 કુલમ. બધા પાસે સરખો વિદ્યુત ભાર હોત, કારણ કે કેમાં છે? તો કે શ્રેણીમાં. રેડી? ચાલો સ્વાધ્યાયનો 7મો દાખલો આના જેવો જ છે, પણ એમાં શું કર્યું છે? 2 પાઇકો ફેરાડે, 3 પાઇકો ફેરાડે, 4 પાઇકો ફેરાડે કેપેસિટરના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડ્યા છે. તો સંયોજનનું કુલ કેટલું? ચાલો C1 બરાબર 2 પાઇકો, C2 બરાબર 3 પાઇકો અને C3 બરાબર 4 પાઇકો. તેમના એ સમાંતર જોડાણ, સમાંતર જોડાણનું શું? કેપેસિટન્સ. કેપેસિટન્સ શું થાય? CP પેરેલલ C1 પ્લસ C2 પ્લસ C3. બોલો 2 + 3 + 4, 4 ને 3 7 ને 2 9 પાઇકો ફેરાડે થાય. પરિણામી કેટલું થશે? 9 પાઇકો ફેરાડે. પછી શું કીધું? આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેટલો? આ રચના અથવા સંયોજન ને 100 વોલ્ટ સાથે જોડતા બધા કેપેસિટર સમાંતરમાં હોવાથી બધાના વોલ્ટેજ સરખા થાય. V1 બરાબર V2 બરાબર V3 બરાબર 100. બધાના 100 વોલ્ટ હશે. ચાર્જ કેટલો હશે? દરેકનો વિદ્યુત ભાર. ચાલો પહેલાનો કેટલો હોય? Q1 બરાબર C1V, Q બરાબર CV, Q1 બરાબર C1V. C1 કેટલો? 2 પાઇકો, એટલે 2 ગુણ્યા 10⁻12 ગુણ્યા V કેટલો? 100, એટલે 2 ગુણ્યા 10⁻10 કુલમ. ચાલો Q2 C2V 3 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, એટલે Q2 કેટલો? 3 ગુણ્યા 10⁻10 કુલમ. બધા આગળ અલગ અલગ હોય, કારણ કે બધા સમાંતરમાં છે. Q3 બરાબર C3V, C3 કેટલો? 4 ગુણ્યા 10⁻12 ગુણ્યા V કેટલો? 100, એટલે આ કેટલો થાય? Q3 4 ગુણ્યા 10⁻12 કુલમ. તો ટોટલ ચાર્જ કેટલો હશે? આ બધાના સરવાળા જેટલો. 4 + 3 + 2 9 ગુણ્યા 10⁻12 કુલમ. ગોટ ઇટ બાળકો? સમજાણું? ચાલો આટલા દાખલા ગણ્યા, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વધારાની ફોર્મ્યુલા પણ કરાવવાની છે બાળકો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.